Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટ ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, આજે આપણે વિકલન અર્થાત ડિફરન્શિએશન આનો અભ્યાસ કરવાના છીએ. વિકલન આ એક કલનશાસ્ત્ર એટલે કે કેલ્ક્યુલસનો એક અતિશય મહત્વનો વિભાગ છે, જેની વડે આપણે વિધેય કોઈ પણ ચલનું હોય તો તેમાં ફેરફારો કેવા થઈ શકે તે જાણી શકશો. વિકલન એટલે શું, તે ક્યાં વપરાય, આની ચર્ચા આપણે આ અને આવતા સેશનમાં કરવાના છીએ. પણ ત્યારે સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું તમે અગાઉ ભણી ગયા છો એ વિધેય એટલે શું તેની વ્યાખ્યાથી. તમે સ્લાઇડ પર તમારા જોઈ શકશો કે જો કોઈ એક ચલ એક્સ હોય અને તે પર આધારિત બીજું ચલ વાય હોય તો તેને આપણે જોયું છે કે વાય બરાબર એફ એક્સ. એફ એટલે ફંક્શન, વિધેય શેનું ફંક્શન છે તો એક્સનું, એટલે વાય એક્સનું ફંક્શન છે, એક્સનું વિધેય છે. તે બતાવવા માટે આપણે વાય બરાબર એફ કૌંસમાં એક્સ આવું સંકેત ચિહ્ન વાપરીએ છીએ. અહીં એક્સ નિરપેક્ષ ચલ હોય છે, વાય સાપેક્ષ ચલ હોય છે. જેમ જેમ એક્સની કિંમત બદલાતી જશે તેમ તેમ વાયની કિંમત પણ બદલવાની છે. હવે આ એક્સના લીધે વાયમાં જ્યારે ફેરફારો આવે એ કેવા આવે, કેટલા આવે, કયા સમયે અથવા કઈ એક્સની કિંમતે કેટલા આવે એ બધું આપણે વિકલનથી જાણી શકીએ છીએ, વિકલનથી મેળવી શકીએ છીએ, જેનો ઉપયોગ આગળ કલનશાસ્ત્રમાં બહુ મોટા પાયે કરેલો છે. તમે તમારી નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ શકો કે એક્સમાં ફેરફાર થાય તો એફ એક્સની કિંમત એટલે કે વાયની કિંમત પણ બદલતી હોય છે. જ્યારે એક્સની કિંમત એ હોય ત્યારે વાયની કિંમત એફ એ થાય, કારણ કે એક્સની આપણે એ લીધી છે એટલે કૌંસમાં એક્સ હતું એની જગ્યાએ આપણે એ મૂક્યું છે. ધારો કે આપણે એક્સમાં થોડોક ફેરફાર કરીએ છીએ, એક્સમાં એની બદલે હવે લઈએ એ પ્લસ એચ, તો તેની સંલગ્ન કિંમત વાયની થશે એફ એ પ્લસ એચ. ફરી એક વખત આપણે એક્સની જગ્યાએ એ પ્લસ એચ મૂકેલું છે. હવે અહીંયા હું એક વસ્તુ કહેવા માંગુ છું કે જ્યારે આપણે એક્સની કિંમત એ પ્લસ એચ લીધી હોય ત્યારે એ પ્લસ માટે વધારી જ છે એવું કંઈ જરૂરી નથી, કારણ કે એચ જે છે એ કોઈ પણ અચલ છે અને એ માઇનસ એટલે કે ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે. એટલે જો તમારે એક્સની કિંમત વધારવી હોય તો તમે એચ પોઝિટિવ એટલે કે ધન કિંમત લો. એચ જો ઋણ લેશો તો એક્સની કિંમત આપોઆપ એ કરતાં ઘટીને એ માઇનસ થઈમાં આવી જશે. એટલે તમારે વધારો કે ઘટાડો માટે આપણે એક્સમાં ફેરફારો થયા છે એવું કહ્યું છે, એક્સમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે એવું કહેતા નથી. કોઈ પણ પ્રકારે આપણે એક્સમાં જો ફેરફાર કરીએ તો તેનું સંલગ્ન વાયમાં પણ ચોક્કસ ફેરફાર થવાનો છે, કારણ કે વાય અથવા એફ એક્સ આખરે એક્સ પર આધારિત છે, એના સાથે બદલાય છે. હવે આપણે કેટલા પ્રમાણમાં ફેરફારો થયા, કેટલી કિંમતના ફેરફારો થયા તે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. એક્સનો ફેરફાર કેટલો થયો એ જોવા માટે આપણે એક્સની બદલાયેલ પછીની કિંમત એ પ્લસ એચ અને ફેરફાર પહેલાની કિંમત એનો તફાવત લઈશું. એ પ્લસ એચ માઇનસ એ થશે એચ. એના લીધે અથવા એની સાથે અથવા તેનો સંલગ્ન વાયનો ફેરફાર નવી કિંમત એફ એ પ્લસ એચ માઇનસ એફ એ, આટલો ફેરફાર વાયમાં થયો છે. આના લીધે આપણે જોઈએ, અને આ વાયનો ફેરફાર કોના લીધે થયો છે મિત્રો, એ એક્સના લીધે થયેલો છે, અને એટલે આપણે એક્સના સાપેક્ષમાં વાયનો ફેરફાર જોઈશું. એટલે કે આ બે ફેરફારો જે છે એનો ગુણોત્તર આપણે લઈશું. તમે જોઈ શકશો કે વાયના સાપેક્ષમાં વાયનો એક્સના સાપેક્ષમાં થયેલો ફેરફાર જો તમે જોશો તો ઉપર લીધો છે એફ એ પ્લસ એચ માઇનસ એફ એ એટલે કે વાયનો ફેરફાર, અને નીચે એચ જે આપણે અગાઉના સ્લાઇડમાં જોઈ શકીએ કે એક્સનો ફેરફાર છે એચ. તો આ ગુણોત્તરની કિંમત આપણે શોધી એફ એ પ્લસ એચ માઇનસ એફ એ અપોન એચ. હવે આટલો જે આપણે ફેરફારોનું ગુણોત્તર લીધું એની કિંમત આપણે એચની ખૂબ જ નાની કિંમત
એટલે કે નજીવો જેવો ફેરફાર પણ એક્સમાં થઈ જાય તો તેની અસર વાય પર અથવા એફએક્સ પર શું થાય છે તે આપણે જોઈશું. હવે એમાં આપણે શું કરીશું કે એચની કિંમત ખૂબ જ નાની બનાવવાની છે. તમે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ શકો કે એચની ખૂબ જ અલ્પ કિંમત માટે જો આ ગુણોત્તર લેવામાં આવે તો એ ગુણોત્તરને આપણે એક્સનું એક્સ બરાબર એ આગળનું વિકલનફળ કહીએ છીએ અને તેને સંકેતોમાં આપણે એફ ડેશ એ વડે દર્શાવીએ છીએ. એફ ડેશ એ એટલે એફનું વિકલન, વિધેયનું વિકલન એક્સ બરાબર એ આગળ એ આ કિંમત માટેનું આપણે વિકલન એફ ડેશ એ વડે દર્શાવીએ છીએ. હવે આપણે અહીંયા કહ્યું કે એચની ખૂબ જ અલ્પ કિંમત લેવાની છે. તમે અગાઉ જ્યારે લિમિટ અથવા તો લક્ષનો અભ્યાસ કર્યો ત્યારે એચની ખૂબ ઓછી કિંમત, આને આપણે કહ્યું હતું કે એચ નજીક જાય છે 0ની, શૂન્યની નજીક જાય છે. એચ ખૂબ નાની કિંમત બનતી જાય છે જેને આપણે એચ ટેન્ડ્સ ટુ 0, એચ શૂન્ય તરફ જાય છે એવું દર્શાવીએ છીએ. હવે આપણે આ ગુણોત્તર એચની શૂન્ય તરફ જતી કિંમત માટે લેવું છે, માટે આપણે એને લક્ષ તરીકે આગળના સ્લાઇડમાં બતાવ્યું છે એ પ્રમાણે લઈશું. એફ ડેશ એ કેવી રીતે બતાવવામાં આવશે? લિમિટ જ્યારે એચની કિંમત શૂન્ય તરફ જાય છે, એફ એ પ્લસ એચ માઇનસ એફ એ અપોન એચ આ ગુણોત્તર હતું, તેની આપણે લક્ષની કિંમત લીધી. લક્ષ શા માટે લીધું? એચ બહુ નાની કિંમત બને તે માટે, એટલે કે એચ ટેન્ડ્સ ટુ 0. પણ હવે દર વખતે દરેક એક્સની અલગ અલગ કિંમત માટે આપણે વિધેય અલગ અલગ એનું વિકલન શોધવાની જરૂર નથી. સપોઝ હવે કે ધારો કે એક્સ આ કોઈ પણ કિંમત હોય, પછી એ હોય, બી હોય, બી હોય, ગમે તે એક્સની કિંમત હોય, તો એક્સના કોઈ પણ કિંમત માટે આપણે વિધેય એફ એક્સનું વિકલન નીચે પ્રમાણે જોઈ શકીએ, જેને આપણે એફ ડેશ એક્સ વડે દર્શાવીશું. લિમિટ એફ એક્સ પ્લસ એચ. હવે એક્સ એ જ છે એવું જરૂર નથી, એક્સની કિંમત ગમે તે હોઈ શકે. એફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ અપોન એચ. મિત્રો તમે જોઈ શકશો એફ ડેશ એક્સ પછી બીજું એક સંકેત ચિહ્ન આપણે વાપર્યું છે ડીવાય બાય ડીએક્સ, ડીવાય અપોન ડીએક્સ. આ રીતે પણ આપણે વિકલન બતાવી શકીએ છીએ. વિકલનને આ બતાવવા પાછળનો એક ખાસ હેતુ છે. હાલ આપણે જોયું કે વિકલન એટલે શું કે વાયના ફેરફારો કોના સાપેક્ષમાં? તો એક્સના સાપેક્ષમાં. એક્સમાં ફેરફાર કરો તો વાયમાં આવતા ફેરફારો. ઉપર તમે જુઓ dy, જેને તમે વાંચવું હોય અથવા એનો ઉકેલ કરવો હોય તો ડિફરન્સ ઓફ વાય એટલે કે વાયનો ફેરફાર કોના લીધે થયેલો? તો ડિફરન્સ ઓફ એક્સ એટલે એક્સના ફેરફારના લીધે. માટે એને આપણે dy અપોન ડીએક્સ અથવા dy બાય ડીએક્સ, આમાં કોઈ ભાગાકાર કે dy ને છેદમાં ડીએક્સ લખેલું નથી, માત્ર એને એક સંકેત તરીકે dy બાય ડીએક્સ તરીકે લખ્યું છે, વાયનો ફેરફાર એક્સના સાપેક્ષમાં. આ બતાવવા પાછળનો ખાસ હેતુ એટલો જ છે કે અત્યારે આ જે વિકલન લીધું છે વાયનું એ એક્સ પ્રત્યે છે, એક્સના સાપેક્ષમાં છે. આપણે દરેક અલગ અલગ વિધેયોને અલગ અલગ નામો આપી શકીએ છીએ. દર વખતે વિધેયને વાય જ કહીએ એવું જરૂર નથી. દર વખતે આપણે નિરપેક્ષ ચલને એક્સ જ કહીએ એવું જરૂર નથી. કોઈક વખત એવું બને કે આપણે આપેલ વિધેયને યુ કહીએ અને એ યુની કિંમત જે બદલાય છે એ કોઈક એક બીજી કિંમત ઝેડ ના લીધે બદલાતી હોય, એટલે યુ ઝેડ નું વિધેય બની જાય. માનો કે તો યુ બદલાશે કોના લીધે? ઝેડ ના લીધે. તો આપણે આ સંકેત કઈ રીતે વાપરીશું? ડીયુ બાય ડીઝેડ. તો જે બદલાતું હોય એ વિધેય એ ચલ ઉપર આવે, જે ના લીધે બદલાય છે એ આપણે નીચે લઈએ, એટલે આપણે એને dy બાય dx તરીકે કહીશું. આનો ઉપયોગ આપણે આગળ કરવાના છીએ, એટલે જ અત્યારથી આ સ્પષ્ટતા કરી રાખીએ છીએ કે જે બદલાતું હોય એ વિધેય ઉપર લઈએ છીએ અને જેના લીધે બદલાય છે એ વિધેય એ ચલ આપણે નીચે લઈએ છીએ. એટલે આ એક હજુ બીજો સંકેત ચિહ્ન આપણે એમાં વાપરી શકીએ છીએ. હવે આ વિકલનની વ્યાખ્યાનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ જુદા જુદા વિધેયો આપણે લઈએ તો એફ આ વિધેય માટે વિકલન કઈ રીતે કરી શકાય એ મારી સાથે ડેલનાઝ મેડમ છે જે તમને બતાવશે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાગવંકર મેડમે તમને ખૂબ સારી રીતે સમજાયું કે વિકલનનો તમારો આખો જે કોન્સેપ્ટ છે એનો યુઝ શું છે, બહુ સારી રીતે સમજાયું છે. આપણે હમણાં જે વિકલનની વ્યાખ્યા જોઈ એમાં જે બદલાવ છે શું છે, મેમે બહુ સારી રીતે સમજાયું કે તમારે જ્યારે સ્વતંત્ર ચલ એક્સ ની અંદર કોઈ પણ ફેરફાર થતો હોય અને આધારિત ચલ પર એ ફેરફાર જે થાય છે એનો અસર તમારો કેટલો થઈ રહ્યો છે.
તો મેમે જે રીતે કીધું કે તમે એને f'(x) કહો કે dy/dx કહો, સ્વતંત્ર ચલ તમારો નીચે આવે છે, છેદમાં આવે છે, અને આધારિત ચલનો ફેરફાર dy માં આવે છે. તો આપણે આને પહેલો સમ જોઈએ. આપણે સ્લાઇડ જોઈશું. અહીંયા સ્લાઇડની અંદર તમે અહીંયા જોઈ શકશો કે તમને એક સમ આપવામાં આવેલો છે. એની અંદર આપણે OHP નો ઉપયોગ કરી અને આપણે આ સમ વધારે સારી રીતે જોઈશું તો તમને ખબર પડે છે. OHP ની અંદર ધારો કે તમારો વિધેય છે fx અને fx ની અંદર તમારે x³ એ તમારો વિધેય છે. તો આપણે f'(x) શોધવાનો રહેશે. f'(x) તમારે તમારો વિકલન શોધવાનો છે, જેના માટે તમારો fx છે x³. વિકલનનો અર્થનો ઉપયોગ કરીશું તો આપણને જોવા મળશે કે fx is equal to x⁻³ છે અને વ્યાખ્યા પ્રમાણે fx પ્લસ h જે તમારો જે છે x ની જગ્યાએ આપણે સબસ્ટિટ્યુટ કરીએ છીએ x પ્લસ h એટલે x પ્લસ h નો ક્યુબ થાય છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આપણો મેડમે સમજાયું એ પ્રમાણે f'(x) નો આપણો જે મેઇન વ્યાખ્યા છે એ fx પ્લસ h. એની જગ્યાએ હવે આપણે સબસ્ટિટ્યુટ કરીશું x પ્લસ h³. અહીંયા આપણે મૂકેલું છે માઇનસ fx. fx તો આપણી જોડે છે જ x3. એની કિંમત મૂકી છે અપોન h. x પ્લસ h³ ને આપણે એક્સપેન્ડ કરીશું તો મિત્રો આપણને મળે છે x3 પ્લસ 3x² પ્લસ 3xh² પ્લસ h3 માઇનસ x³ જે હતું એ જ આપણે અહીંયા કન્ટિન્યુ કર્યું છે. હવે તમે જુઓ તો x³ પ્લસ અને x³ માઇનસ કેન્સલ થઈ જાય છે, એટલે જે વસ્તુ આપણી જોડે બચે છે એ સમની અંદર છે 3x² પ્લસ 3xh² પ્લસ h³. હવે આપણે અહીંયા ધ્યાનથી જોઈએ તો ત્રણે ત્રણ વસ્તુની અંદર h તમારો કોમન આવે છે, જે નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે અહીંયા h કોમન લઈ લઈએ છીએ. h કોમન લઈએ એટલે બ્રેકેટની અંદર જે બચે છે કિંમતો મૂકી દઈએ છીએ 3x² પ્લસ 3xh, અહીંયા સ્ક્વેર હતો એટલે એક h અહીંયા રહે છે, પ્લસ h². કોમન h જે તમે કાઢ્યો હતો અને અહીંયા છેદમાં પણ h છે એ બંને કેન્સલ થઈ જાય છે, એટલે આપણી પાસે બચે છે 3x² પ્લસ 3xh પ્લસ h². હવે મિત્રો તમે લોકો લક્ષ્ય આગળ ભણી ચૂક્યા જ હશો એટલે તમને ખબર છે કે લક્ષ્યની અંદર છેલ્લે h ની કિંમત 0 તરફ વધી રહી છે, એટલે આપણે x ની જગ્યાએ કિંમતો ત્યાં જ જવા દઈશું અને h ની જગ્યાએ 0 મૂકી દઈશું. તો થઈ રહ્યું છે 3x 0 પ્લસ 0² ઇઝ ઇક્વલ ટુ, આખું તમે આ સોલ્વ કરો તો 3x² બચે છે, કારણ કે જે પણ વસ્તુનો ગુણાકાર 0 જોડે થાય એ 0 જ રહે છે. સો આપણે એવું કહી શકીએ, આપણે સમ ચાલુ કર્યો તો fx નું તમારે x² જે છે એનું તમારે વિકલન શોધવાનું હતું અને વિકલનનું તમારું જે ક્યુબ છે એનો આન્સર તમારો આવ્યો છે f'(x) જેને આપણે dy/dx પણ કહીએ છીએ મિત્રો, ઇઝ ઇક્વલ ટુ 3x². એટલે આ વ્યાખ્યાના હિસાબે આપણે જોયું કે વ્યાખ્યા પ્રમાણે આપણે પહેલો સમજોયો કે તમારે x પ્લસ h નો માઇનસ કરી કેવી રીતે તમારે વિકલન શોધવાનું હતું. વ્યાખ્યા પ્રમાણે બીજો જે સમ છે એ આપણે લઈશું, એ મેમ તમને સમજાવશે. જો મિત્રો હવે આપણી પાસે આ બીજું વિધેય છે y એટલે કે fx 1/2x + 1. આનું આપણે વ્યાખ્યાની મદદથી વિકલન ફળ કઈ રીતે મેળવી શકાય તે જોઈશું. અત્યારે આપણે કહીએ પ્રમાણે આ fx છે 1/2x + 1. 1/2x + 1 માં હવે આપણે x ની જગ્યાએ x + h મૂકીએ તો fx + h આવશે 1/2, પછી x ની જગ્યાએ x + h આવ્યું પ્લસ 1, એટલે જ એ આવશે 1/, પેલો 2 ગુણાકારમાં છે એ કૌંસ આપણે ખોલી કાઢીએ તો 2x + 2h + 1. હવે આપણે તફાવત જે f(x + h) અને fx નો હતો એ લઈ લઈએ.
તો આ fx પ્લસ h માઇનસ fx આ નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈ શકીએ fx પ્લસ h માઇનસ fx બરાબર 1/2x પ્લસ 2h પ્લસ 1 માઇનસ 1/2x પ્લસ 1. તમે અગાઉ જે આ fx પ્લસ h જોયું છે તેમાંથી ઉપરનું ખાલી ફક્ત માઇનસ કરેલું છે. હવે આને આપણે સાદુરૂપ આપતા જઈએ. નીચે બે પદો છે એનો જો આપણે લસાઅ લેવાનો હોય તો તમને ખબર છે કે 2 નો ગુણાકાર આપણે કરીએ છીએ. આ 2 નો ગુણાકાર કરી જે બીજા પદમાં 2x પ્લસ 1 નો છેદ છે એ પહેલામાં ઉપર જશે અને પહેલાનો જે છેદમાં 2x પ્લસ 2h પ્લસ 1 છે એ પહેલા બીજાના ઉપરમાં જશે. એટલે આપણને કંઈક આવું આવશે 2x પ્લસ 1 માઇનસ 2x પ્લસ 2h પ્લસ 1 અપોન 2 નીચેના જે છેદ છે એનો ગુણાકાર 2x પ્લસ 2h પ્લસ 1 અને 2x પ્લસ 1. હવે આ બંને જ્યારે આપણે આ લઈ લીધા, હવે આપણે ઉપર જે આ અંશ છે એને આપણે સાદુરૂપ આપવાની કોશિશ કરીશું. કઈ રીતે થશે? ફક્ત આપણને આ જે માઇનસ ચિહ્ન છે એના લીધે કૌંસ ખોલવાનું રહેશે. કૌંસ ખોલતા તમને કંઈક આવું દેખાશે. નીચેના આપણે જે છે એ એમને રાખ્યા છે તો 2x પ્લસ 1 પણ નીચે વચ્ચે આ માઇનસ હોવાથી માઇનસ 2x માઇનસ 2h માઇનસ 1 આવશે. તમે જોઈ શકશો 2x અને માઇનસ 2x કેન્સલ થશે. એ જ રીતે પ્લસ 1 માઇનસ 1 પણ કેન્સલ થશે અને તમારી પાસે રહેશે માત્ર માઇનસ 2h. છેદની કિંમતમાં કોઈ જ ફેરફાર આપણે કરતા નથી એટલે હવે આવશે આપણને માઇનસ 2h અપોન 2x પ્લસ 2h પ્લસ 1 અને 2x પ્લસ 1 બેનો ગુણાકાર. હવે આ આપણને મળ્યું fx પ્લસ h માઇનસ fx, જેનો ઉપયોગ આપણે વિકલનની વ્યાખ્યામાં એટલે f' અથવા dy by dx ની વ્યાખ્યામાં કરવાના છીએ. હવે આપણે જોઈશું dy by dx ની વ્યાખ્યા ફરી એક વખત આપણે લીધી છે. લિમિટની કિંમત આપણને શોધવાની છે, જેમાં આપણે આજે અત્યારે fx પ્લસ h માઇનસ fx આખું મેળવ્યું છે તેનો ઉપયોગ માઇનસ 2h અને પેલા બે બ્રેકેટનો ઉપયોગ આપણે સીધો ત્યાં કરીશું. આ બંનેના છેદમાં h તો હજી મૂકવાનું બાકી છે મિત્રો, એ યાદ રાખજો. અને એટલે આપણને મળશે જે પેલું ડિફરન્સ હતો એ તો લખ્યો છે, તમે જોશો છેદમાં એક h છે જે ઉપર ગુણોત્તરમાં નીચે h આવેલો છે એ તમે જોશો. હવે આ જુઓ, આ ઉપર એક h છે, નીચે પણ એક h છે. એ બંને આપણે જો કેન્સલ કરી દઈએ, અને અત્યારે આપણે h ને કેન્સલ કરી શકીએ છીએ એનું કારણ કે h ની કિંમત શૂન્યની નજીક જાય છે, h ની કિંમત શૂન્ય નથી. કારણ કે તમને ખબર હશે મિત્રો કે જ્યારે આપણે કોઈ ઉપર નીચે અંશ અને છેદમાં કોઈ પણ પદ કેન્સલ કરીએ છીએ ત્યારે એ શૂન્ય ના હોવું જોઈએ એવો ગણિતનો નિયમ છે. અત્યારે h શૂન્ય નથી, h માત્ર શૂન્યની નજીક જઈ રહ્યું છે. એટલે આપણે એ બેને કેન્સલ કરી દઈએ તો આપણને મળશે માત્ર -2 ઉપર રહ્યું અને નીચે h જે હતો એ કેન્સલ થઈ ગયો છે. હવે જો તમે h ની કિંમત લક્ષ મેળવવા માટે છેદમાં મૂકશો તો ક્યાંય તમને છેદનું લક્ષ જે છે એ શૂન્ય નહીં થાય, અને એટલે આપણે એ છેદમાં સીધી મેડમે પહેલા બતાવી એ પ્રમાણે h ની કિંમત 0 મૂકી દઈશું. આ લક્ષ લેવા માટે આપણે મૂકી રહ્યા છીએ. આ h ની કિંમત 0 ની નજીક જાય તો આ વિધેય પર શું અસર થાય છે એ જોવા માટે આપણે લઈ રહ્યા છીએ. અને એટલે સીધી આપણે એમાં જો h બરાબર 0 થઈ જાય તો 2h પણ 0 થઈ જશે. એટલે આમાં આપણે એ લખ્યું જ નથી. 2x પછી 0 છે, પછી 1 છે અને ત્યારબાદ 2x પ્લસ 1. તો -2 upon 2x plus 1, 2x plus 1 બે વખત હોવાથી -2 upon 2x plus 1 નો સ્ક્વેર થાય છે. તો આ રીતે આપેલું વિધેય હતું 1 upon 2x plus 1 જેનું વિકલન મળ્યું -2 upon 2x plus 1 નો સ્ક્વેર. હવે દર વખતે જે પણ તમારી પાસે વિધેય હોય તેમાં તમે આ વ્યાખ્યાની મદદથી વિકલન તો શોધી શકો, પણ અત્યારે જેવા આપણે બે લીધા બહુ જ સાદા બહુ જ સરળ વિધેયો હોય તો એમાં વિકલન લેવું ખૂબ જ સહેલું હોય છે. પણ દર વખતે માત્ર એક જ પદવાળું કે માત્ર આટલું સહેલું વિધેય હોય જ એવું જરૂરી નથી. અનેક અલગ અલગ પ્રકારના વિધેયોનું કંઈક એક ભેગું કરીને પણ હોઈ શકે. પણ તે પહેલા આ વ્યાખ્યાની મદદથી કોઈ સ્ટાન્ડર્ડ જે વિધેયો હોય જેમ કે લઘુગણકીય વિધેય છે, લોગ વિધેય છે કે ઘાતાંકીય વિધેય છે, આવા બધા માટે આપણે આ વ્યાખ્યાની મદદથી જ મેળવેલા સૂત્રો જે છે તે આપણે હવે જોઈશું એક પછી એક. મેડમ તમને આ સૂત્રો સમજાવશે. શ્યોર. વિદ્યાર્થી મિત્રો, હવે સ્ટેટિસ્ટિક્સનો સબ્જેક્ટ છે એટલે સૂત્રો તો હોય જ. વિકલનની અંદર આપણી પાસે 4 ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે. હવે આ સૂત્રો તમને આવડે તો જ તમે આગળ વિકલન કરી શકો છો.
એટલે હું જ્યારે તમને સૂત્ર સમજાવતી જાઉં, પેન પેપર હોય તો પ્લીઝ લખતા જજો, કારણ કે આના પછી જે પણ આપણે સમ્સ કરીશું એમાં ડાયરેક્ટલી આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. હવે આપણે મિત્રો સૂત્રો જોઈ લઈએ સ્લાઇડની અંદર. હવે આપણી પાસે બેસિકલી 1, 2, 3 અને 4 સૂત્ર આપણી જોડે છે. હવે કયો સૂત્ર ક્યારે વાપરવો એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે જોશો તમે અહીંયા કે નંબર 1 ની અંદર x બેઝમાં છે, નંબર 2 ની અંદર x પાવરમાં છે, નંબર 3 ની અંદર લોગ જોડે x બેઝમાં છે અને નંબર 4 માં ફરી x પાવરમાં છે. એટલે સૌથી પહેલા તમારે જ્યારે વિકલન શોધવાનું હોય ત્યારે એક વસ્તુ જુઓ કે x બેઝમાં છે કે પાવરમાં છે. હવે x બેઝમાં હોય તો બે વસ્તુ પોસિબલ છે, ફોર્મ્યુલા નંબર 1 હોય અને લોગ હોય તો ફોર્મ્યુલા નંબર 3. અને જો તમારો x પાવરમાં હોય તો e⁻x થઈ શકે છે અથવા તો a⁻x. હવે આ બંને વસ્તુ શું છે એ આપણે ફોર્મ્યુલા જોડે જોઈશું, એ પણ લઈશું. ધારો કે તમારો x અહીંયા બેઝમાં છે અને x ના ઘાતમાં તમારી જોડે છે n. હવે એક વસ્તુ યાદ રાખવાની કે n કોઈ પણ નોર્મલ રેશનલ નંબર છે. ફોર્મ્યુલા dy/dx એટલે એનું વિકલન, y નું વિકલન dy/dx x ના સંદર્ભમાં જોઈએ તો એ છે કે તમારું પાવરમાં જે n છે એ તમારે નીચે અહીંયા ગુણાકારમાં લઈ આવવાનો અને પાવરમાંથી 1 માઇનસ કરવાનો. એટલે x⁻n is equal to n multiplied by n-1. આ સૂત્ર ક્યારે ઉપયોગ કરવાનો? જ્યારે x તમારો બેઝમાં છે અને તમારા વિધેયમાં n જ્યારે પાવરમાં હોય ત્યારે n નીચે ગુણાકારમાં આવે અને પાવરમાંથી 1 તમારે માઇનસ કરવાનો રહેશે. આ તો x બેઝમાં હતો. નંબર 3 જોઈએ, એમાં પણ x બેઝમાં છે અને log e લખ્યો છે. મિત્રો એક વસ્તુ ખાસ નોંધ લેજો કે log આમ તો બે પ્રકારના હોય છે, તમને બધાને ખબર જ છે, પણ અહીંયા આપણે આખા વિકલનના જે પણ સમ્સ કરશું એ દરમિયાન log to the base e ની જ આપણે વાત કરવાના છીએ. એટલે આગળ ચાલતા જો સમ્સની અંદર log to the base e ન લખ્યો હોય તો આપણે બાય ડિફોલ્ટ એવું ધારી લઈશું કે આ જે પણ log સમ્સમાં યુઝ કરીશું એ ટુ ધ બેઝ e ના જ છે. હવે log x હોય તો એનું વિકલન શું થાય છે? 1/x. એટલે x બેઝમાં હતો ત્યારે બે ફોર્મ્યુલા હતા, ફોર્મ્યુલા નંબર 1 એન્ડ ફોર્મ્યુલા નંબર 3. હવે x પાવરમાં ચાલી જાય તો ફોર્મ્યુલા નંબર 2 y is equal to e⁻x અને અહીંયા છે y is equal to a⁻x. મિત્રો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો, a જે છે એ કોઈ પણ પોઝિટિવ કિંમત લઈ શકે છે, 2, 3, 5, 100 કંઈ પણ હોઈ શકે છે. અને આ e જે છે એની ફિક્સ કિંમત હોય છે 2.7183. એટલે એ તમારો જે છે એ કોઈ પણ કિંમત લઈ શકે છે અને કોઈ પણ પોઝિટિવ નંબરના ઘાતમાં જ્યારે x હોય ત્યારે તમારો ફોર્મ્યુલા આ રીતનો રહેશે, a⁻x નો વિકલન a⁻x કોપી કરો ઇન્ટુ log of a, બેઝ e તો છે જ. અને હવે જ્યારે તમારા બેઝમાં e હોય અને ઘાતમાં x હોય, મેં તમને કીધું e એક ફિક્સ કિંમત છે 2.7183. એટલે e⁻x નું વિકલન e⁻x જ રહેશે. એટલે ફોર્મ્યુલા નંબર 2 યાદ રાખવું તો મિત્રો બહુ સહેલું છે અને આમ શ્યોર તમે ફોર્મ્યુલા લખી પણ લીધા હશે. y is equal x⁻n હોય તો પહેલો ફોર્મ્યુલા, e⁻x હોય તો e⁻x જ રહેશે બીજો ફોર્મ્યુલા, log x હોય ત્યારે 1/x અને a ના પાવરમાં x હોય ત્યારે ax log a to the base e. મિત્રો આ 4 સૂત્રોનું ખાસ નોંધ લેજો, કારણ કે હવે જે પણ સમ્સ આપણે આગળ કરીશું મિત્રો એની અંદર આપણે આ સૂત્ર જ વાપરવાના છે. હવે સ્ટેપ્સની અંદર ટ્રિક્સ ના હોય, સ્પેશિયલ કેસીસ ના હોય એવું તો ના બને. એટલે લાગોંકા મેડમ તમને અમુક સ્પેશિયલ કેસીસ શીખવાડશે જે તમને સમ્સમાં બહુ જ કામમાં આવશે. મેડમ હવે આમાં છે ને દર વખતે આપણે જ્યારે દાખલા ગણીએ ત્યારે પહેલું જ જે સૂત્ર હતું x ની n ઘાત, n ની કોઈ પણ કિંમત હોઈ શકે પણ n ની કોઈ એક વિશિષ્ટ કિંમત આપણે જો લઈએ ને તો એમાં ખાસ અમુક સ્પેશિયલ કિંમતો માટે આપણે સીધા એને સૂત્રો જેવા જ લઈ લઈએ. જો કે આ જે મેઇન પહેલું સૂત્ર હતું n(x(n-1) એનો જ આપણે આમાં ઉપયોગ કરી રહ્યા છીએ, પણ અમુકને આપણે વિકલનોને સૂત્રો તરીકે પહેલાથી અગાઉથી શોધી રાખીએ છીએ અને એનો ઉપયોગ આપણે અવારનવાર કરતા જ રહીશું. એમાંથી પહેલું સૂત્ર તમે જોશો કે એ છે y બરાબર 1. કોઈ પણ અચલ વિધેય હોય, 1 આ કિંમત હોય. આપણને બધાને ખબર છે 1 ક્યારે આવે? જો ચલ x ની 0 કિંમત, તમને બધાને ખબર હશે કોઈ પણ પદની શૂન્ય ઘાત લઈએ તો તેની કિંમત 1 હોય છે. એટલે અત્યારે 1 અચલને આપણે x અચલની શૂન્ય ઘાત તરીકે લઈએ.
ઉપર આપણે જોઈએ x n સાથે તમે એને સરખાવો તો n ના સ્થાને શું છે? તો n ના સ્થાને છે 0. હવે સૂત્ર જે આપણું હતું nx n-1 એ શેને માટે હતું? dy by dx માટે. તો તમે જોજો dy by dx ની કિંમત આવશે અથવા dy by dx નું સૂત્ર આવશે 0 એટલે કે n x ની n-1 અથવા 0-1 ઘાત. પણ 0-1 એટલે -1 ભલે થતું હોય પણ 0 થી મલ્ટીપ્લાય થાય છે એટલે એનો જવાબ 0 જ આવશે. આ રીતે હવેથી જ્યારે જ્યારે 1 અથવા તો કોઈ પણ અચલ આવે તો તેનું વિધેય તેવા વિધેયનું વિકલન હંમેશા આપણે 0 જ મૂકવાનું છે. બીજું એક આવી રીતના આપણે સ્પેશિયલ કેસ જોઈ લઈએ કે જેમાં y બરાબર x, માત્ર x. પણ x એટલે આપણને ખબર છે x ની 1 ઘાત. 1 ઘાત આપણે કોઈ દિવસ લખતા નથી પણ એ હોય છે ખરી. તમે ફરી ઉપરના x n સાથે સરખાવો તો આમાં n ની કિંમત છે 1. હવે n ને 1 તમારા dy by dx ના ફોર્મ્યુલામાં જો મૂકો તો શું આવે? n એટલે કે 1 x ની n-1 એટલે 1-1 ઘાત. 1 આપણે ગુણાકારમાં હોય તો આપણે એને લખતા નથી એટલે રહ્યું માત્ર x ની 0 ઘાત. અને હાલ આપણે જોયું કે x ની 0 ઘાત હંમેશા 1 હોય છે. તો હવેથી એક નક્કી, y જો x હોય તો એનું વિકલન 1. દર વખતે હવે જ્યારે પણ x આવે ત્યારે આપણે વિચારવાની આમાં ઘાત શું છે શું નથી એ જોવાની જરૂર નથી. x આવે તો એનું વિકલન 1. એવી રીતે 1 અથવા તો કોઈ પણ અચલ આવે તો એનું વિકલન સીધું આપણે લખીશું 0. નેક્સ્ટ જુઓ y બરાબર x². એમાં n ની કિંમત તમે જોશો n બરાબર 2 આવશે કારણ કે ઘાત 2 લીધી છે. ફરી સૂત્રનો ઉપયોગ કરો nx n-1 તો dy by dx શું આવે? પેલી 2 ઘાત જે છે એ ગુણાકારમાં આવશે પછી x ની n-1 એટલે કે 2-1 ઘાત 2 ગુણ્યા x ની 2-1 એટલે 1 થાય. પણ ફરી આપણે x ની 1 ઘાત લખવાની જરૂર નથી હોતી, એ માત્ર x તરીકે લખાય. તો હવેથી મિત્રો યાદ રાખજો જ્યારે x² આવશે આ વચ્ચેના બધા સ્ટેપ્સ આપણે વિચારીશું જ નહીં. x² હોય તો એનું વિકલન સીધું આવે છે 2x. આ તો થોડાક સહેલા હતા. થોડુંક આપણે આગળ જઈએ. હવે જોઈએ y એટલે કે 1/x હોય તો શું થાય? x નો વ્યસ્ત લઈએ તો તમને ખબર છે કે 1/x એટલે x ની -1 ઘાત. તો આમાં n ની કિંમત કેટલી થઈ? -1. ફરી આને dy by dx ના સૂત્રમાં n ના -1 કિંમત સાથે આપણે લઈશું તો તે આવશે -1 x ની -1 કારણ કે આપણે ઉપર તો લેવું છે ઘાતમાં લેવું છે -1 કારણ કે n-1 n જ્યાં જ્યાં છે ત્યાં આપણે -1 મૂકતા રહીશું. -1 એટલે આપણે ત્યાં માઇનસ ચિહ્ન આપ્યું છે. -1 એટલે -2 થાય. તો x ની -2 તમે ઉપર x ની -2 લખો અથવા એને છેદમાં લઈ જઈને x ની +2 ઘાત લખી શકો એટલે વિકલન આવશે -1/x². તો હવેથી જ્યાં જ્યાં 1/x આવશે ત્યાં ત્યાં આપણે એની સ્થાને સીધું 1/x² -1/x² લખીશું. વચ્ચેના સ્ટેપ્સ છે ફરી કહું છું એ આપણે કહીશું નહીં, જરૂર નથી અને તમે સૂત્ર તરીકે જ યાદ રાખી શકો. 1/x નું વિકલન -1/x². આવું એક બીજું y એટલે કે વર્ગમૂળ x. તમને ખબર છે √x એટલે વર્ગમૂળ x હંમેશા x ની 1/2 ઘાત x⁻² તરીકે લેવાય છે. અહીંયા આપણે ઘાત કેટલી લીધી છે તો 1/2 એટલે n ની કિંમત થઈ 1/2. dy by dx એટલે nx n-1 ના સૂત્રમાં જ્યાં n છે ત્યાં દરેક સ્થાને આપણે મૂકીશું 1/2. તો આનું વિકલન કંઈક આવું થશે. હવે તમે જોજો આમાં n એટલે કે 1/2 પછી છે x ની 1/2 -1 એટલે n-1 ઘાત. પણ હાફ -1 જો તમે કરશો તો તેની કિંમત આવે છે -1/2. એ -1/2 જે છે એને આપણે નીચે લઈ જઈએ તો +1/2 થઈ જશે અને x ની 1/2 ઘાત હોય એને તો આપણે વર્ગમૂળ x તરીકે લખીએ છીએ એટલે એ આવશે 1/2√x. તો હવેથી આટલું બધું વચ્ચેનું કયા વગર જ્યાં જ્યાં √x તમને દેખાશે ત્યાં ત્યાં આપણે સીધું એનું જે વિકલન ફળ છે એ 1/2√x લખીશું. તો ફરી એક વખત આપણે જોઈ લઈએ કે જો અચલ હોય તો 0,
x હોય તો 1, x² હોય તો 2x, પછી 1/x હોય તો -1/x², √x હોય તો આપણને મળે 1/2√x. હવે મેં પહેલા વાત કરી એ પ્રમાણે જો દરેક વખતે આપણે એક પદ વાળું વિધેય હોય તો આ રીતે ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરી શકાય, પણ જો એવું ના હોય, 2 અથવા 2 થી વધારે વિધેયોનો જો કોઈક સંકર તેમાં કરેલો હોય, યોગ કરેલો હોય, તો પછી આપણને વિકલનના નિયમોનો ઉપયોગ કરવો પડે. આ નિયમો કેવા છે એની ચર્ચા ડેલનાઝ મેડમ તમારી સાથે કરશે. વિદ્યાર્થી મિત્રો, નિયમો છે, સૂત્ર જોયા, તમે લખી લીધા હશે. હવે આપણે નિયમો જોઈશું. બેઝિકલી ડિફરન્સિએશન અથવા તો વિકલન ઇંગ્લિશમાં ડિફરન્સિએશન કહેવામાં આવે છે. એની અંદર આમ જોવા જઈએ તો તમે પહેલી વાર ભણી રહ્યા છો તો આપણે એવું કહી શકીએ કે એની અંદર 5 નિયમો છે. આપણે એક નિયમ ડિટેલમાં લેવાના છીએ અને દરેક નિયમ માટે આપણે 2 સમ્સ પણ કરીશું. એટલે મિત્રો, ફર્સ્ટ નિયમ ચાલુ કરવો એ પહેલા જ તમને કહી દઉં છું. ટોટલ 5 નિયમો છે. પહેલો નિયમ લઈશું, એના 2 સમ્સ આપણે પ્રેક્ટિસ કરીશું. બીજો નિયમ લઈશું અને પછી એ રીતે 2 સમ્સ આપણે પ્રેક્ટિસ કરીશું. તો હવે આપણે સ્લાઇડની અંદર જોઈશું નિયમ નંબર 1. મિત્રો, વિકલનના નિયમની અંદર મેડમે તમને સ્ટાર્ટિંગમાં કીધું છે એ જ પ્રમાણે ધારો કે ચલ x માટે નીચેના 2 વિધેયો છે. પહેલો વિધેય u = fx અને બીજો વિધેય તમારો જે છે એ રહેશે v = gx. હવે u = fx એ તમે પહેલો લેજો અને v = gx એ તમે બીજો વિધેય લેજો. આ તમને એટલી કહી રહી છું કારણ કે જ્યારે આપણે નિયમો અને ફોર્મ્યુલા યુઝ કરીશું ત્યારે એની અંદર u અને v એવું ઘડી આવતું રહેશે, એટલે તમારે ખ્યાલ રાખવો પડશે કે આ 2 અલગ અલગ વિધેયો છે. આગળ સ્લાઇડમાં આપણે જોઈએ તો એની અંદર નિયમ નંબર 1 લખતા જજો પ્લીઝ. પહેલો નિયમ, અચળ સંખ્યા વડે ગુણાકારનો નિયમ. હવે અચળ સંખ્યાને આપણે ધારી લઈએ કે તમારી y = અચળ સંખ્યા k છે, જેને આપણે ઇંગ્લિશમાં કોન્સ્ટન્ટ પણ કહીએ છીએ, અને તો તમારો આખો વિધેય y = k × u હોય તો એનો જે તમારો આન્સર છે એ આ રીતનો રહેશે. y નો વિકલન dy/dx નો રહેશે = નિયમનો હવે આપણે ઉપયોગ કરીશું. તો જે તમારો અચળ સંખ્યા k છે એ જેમ છે એમ તમારે કોપી જ કરવાનો છે અને u જે તમારો અલગ વિધેય હતો એને તમે જ્યારે વિકલન લેશો ત્યારે એનું વિકલન આપણે du/dx મિત્રો હવે દર્શાવશું. આનો ઉપયોગ કરીએ. સમ નંબર 1 જોઈએ. y = 2x² છે અને મિત્રો મેં તમને આગળ કીધું એ પ્રમાણે તમારો k જે છે એ હવે અહીંયા 2 થઈ ગયો છે અને u બરાબર આપણે ધાર્યું છે x². સો u = x² અને તમારો k જે છે એ છે તમારો 2. તો આપણે એને ક્લિયરલી જોઈએ તો u નું તમે વિકલન લો તો du/dx થશે અને x² મેડમે તમને શોર્ટકટ ટ્રીક શીખવાડી એનો ડાયરેક્ટ તમારો વિકલન થશે 2x. સો u = x² જ્યારે હોય ત્યારે એનું du/dx થશે 2x. આપણો જે મેઇન ફોર્મ્યુલા હતો જેની અંદર આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું dy/dx એનો હવે કિંમતો આપણે અંદર મૂકી દઈએ તો 2 du/dx. du/dx ની જગ્યાએ આપણે 2x મૂકી દીધો. 2 તો તમારો k છે એ આપણે નિયમમાં જોયો, તમારે k ખાલી કોપી જ કરવાનો છે એટલે 2 ની જગ્યાએ 2, du/dx ની જગ્યાએ 2x. સિમ્પલ ગુણાકાર કરીએ તો આપણે કહી શકીએ છીએ કે y = 2x² નો વિકલન થાય છે 4x થાય છે. એનો પાવર 1 લખ્યો નથી આપણે. ઓકે, શોર્ટકટમાં તમે જુઓ તો 2 તમારી પાસે હતો જ, પાવરમાં 2n નીચે આવ્યો એટલે 2 2 4 થાય છે. એ 4 આપણે અહીંયા લખ્યો છે. આપણે દર વખતે સૂત્ર પ્રમાણે પહેલા સૂત્ર પ્રમાણે x - 1 કરીએ છીએ એટલે 2 - 1 કર્યું તો આપણને x પાવર 1 મળ્યો છે. ડાયરેક્ટલી સમ તમારે કરવો હોય તો 2 2 4 આની એક પાવર ઓછી કરી નાખો એટલે 4x તમારો આન્સર છે. આ તો હતો પહેલો સમ જ્યાં આપણે k નો સૂત્રનો ઉપયોગ કરી અને એનો નિયમનો ઉપયોગ કરીને આગળ જોયું. એક વાર સમ લઈએ, વસ્તુ વધારે ક્લિયર થશે. સમ નંબર 2, જો તમારો વિધેય છે y = 4 log x, અહીંયા k તમારો શું છે
4 છે અને log x જે છે એનું તમારે જો તમારે વિકલન ડિફરન્સિએશન લેવાનું હોય તો આપણે સૂત્ર નંબર 3 તમે જે લખ્યો હોય સૂત્ર નંબર 3 log x નું વિકલન હતું 1/x. ડાયરેક્ટલી જ આપણે સમ કર્યો છે y, હવે એનું વિકલન ડિફરન્સિએશન dy/dx. 4 જે તમારો અચલ કિંમત k હતો એ આપણે કોપી કરીએ છીએ. log x નું ડાયરેક્ટ ડિફરન્સિએશન ડાયરેક્ટ વિકલન સૂત્ર નંબર 3 પ્રમાણે 1/x. સો એનો આન્સર તમને ડાયરેક્ટલી 4/x. તો મિત્રો આ નિયમ નંબર 1 હતો જે આપણે અચલાંક માટેનો જોયો હતો. હવે આપણે નિયમ નંબર 2 પર જઈશું, સરવાળો અને બાદબાકીના નિયમ. મેમ તમે સમજાવશો પ્લીઝ? હવે સરવાળો બે અથવા બેથી વિધેયોનો આપણે સરવાળો હોય, અલગ અલગ પદોનો, પછી બહુપદી હોય, પછી એમાં લોગ વાળું વિધેય હોય, તો અલગ અલગ પદોનો આપણે સરવાળો લેતા જઈએ તો કેવી રીતે આનું વિકલન કરવાનું તે માટેનો આ બીજો નિયમ છે. તમે જોઈ શકશો કે એમાં y બરાબર u પ્લસ v આપણે અગાઉ જોયું છે. u આ એક x નું વિધેય છે, v આ બીજું છે. એમાં u ગમે તે વિધેય હોઈ શકે, v ગમે તે વિધેય હોઈ શકે, તો તેનું વિકલન જો સરવાળાનું કરવાનું હોય એટલે કે y નું dy/dx કરવાનું હોય તો બહુ જ સહેલું છે. પહેલું પદ અથવા પહેલું વિધેય u જે પણ છે એનું વિકલન કરો અને તેમાં v નું વિકલન ઉમેરી દો તો કંઈક આવું દેખાશે. dy/dx બરાબર પહેલા પદનું વિકલન du/dx અને બીજા પદનું વિકલન dv/dx. તો સરવાળાનો નિયમ બહુ જ સહેલો છે. જેટલા પદોનો સરવાળો કર્યો હોય એક પછી એક દરેક પદનું વિકલન લખતા જાઓ અને તે બધાનો સરવાળો કરો. સરવાળા માટે જે કરો સેમ એવી જ રીતે બાદબાકી માટે પણ તમારે કરવાનું રહેશે. તમે જો y બરાબર u માઇનસ v જો આપણે લઈએ એટલે બાદબાકી લઈએ, એમાં પહેલા પદનું એટલે કે u નું વિકલન લો અને તેમાંથી v નું વિકલન બાદ કરો અને માટે y u માઇનસ v નું વિકલન થશે dy/dx બરાબર du/dx માઇનસ dv/dx. તો પ્લસ હોય તો વિકલનો પ્લસ કરો, માઇનસ હોય તો વિકલનો માઇનસ કરો. અલગ અલગ વિકલનો કઈ રીતે લેવાના? તો જેવું પદ હોય, જે વિધેય વાળું પદ હોય તેમાં તમે સૂત્રોનો ઉપયોગ કરી શકશો. આનો ઉપયોગ આપણે એક પહેલા ઉદાહરણમાં લઈએ. સમ નંબર 1 જુઓ, આમાં y જે છે 3 પદોનો સરવાળો છે, x² છે, log x છે અને e ની x ઘાત છે. એટલે જેટલા પદો હોય એક પછી એક દરેકનું આપણે વિકલન કરતા જઈશું જેનાથી આપણને મળશે dy/dx. હવે એટલે આપણે સીધું dy/dx લખીશું તો તે આવશે પહેલા પદનું એટલે કે x² નું વિકલન, બીજાનું એટલે કે log x નું વિકલન, ત્રીજાનું એટલે કે ex નું વિકલન. હાલ આપણે જોયું હતું કે x² નું વિકલન આવે 2x, log x નું વિકલન આવે 1/x અને ex નું વિકલન રહે ex જ. ત્રણેય સીધા સૂત્રોનો ઉપયોગ કરીને આપણે આ સરવાળાનું વિકલન શોધી કાઢીશું. તમે નેક્સ્ટ સ્ટેપમાં જુઓ, x² નું લખ્યું છે 2x, log x નું 1/x અને ex નું ex જ રહે છે. એટલે મૂળ જે તમારું આ વિધેય છે x² પ્લસ log x પ્લસ ex એનું વિકલન ફળ મળે 2x પ્લસ 1/x પ્લસ e ની x ઘાત. બીજું એકાદ ઉદાહરણ લઈએ. હવે મિત્રો દર વખતે આટલું બધું લખવાની કઈ જરૂર નથી. આ તો પહેલું ઉદાહરણ હતું. આપણે આ નિયમનો કઈ રીતે ઉપયોગ કરવાનો એ શીખી રહ્યા હતા અને માટે આપણે આ આટલું વિસ્તૃત રીતે સમજી લીધું હતું. એવું ના સમજવું હોય તો સીધું x² હોય તો 2x, log x હોય તો 1/x, ex હોય તો ex. આ સીધું હવે આપણે ડાયરેક્ટલી આ સ્ટેપ લખ્યા વગર પણ કરી શકીએ. કેવી રીતે? નેક્સ્ટ દાખલામાં જુઓ, સમ નંબર 2. આમાં y છે એક બહુપદી છે, ચતુર્થ ઘાતવાળી બહુપદી છે, x4 માઇનસ x³ પ્લસ x² માઇનસ x પ્લસ 1. એમાં dy/dx આપણે લખવાનું છે એટલે કે y નું વિકલન. તમે જોજો x4 હોય પહેલું સૂત્ર વાપરીએ તો 4 અહીંયા ગુણાકારમાં આવે જે અહીંયા લખેલો છે અને ઘાત 1 ઓછી કરીએ છીએ એટલે કે 4 - 1. પછી વચ્ચે માઇનસ છે તો વિકલનમાં પણ માઇનસ લેવાનું. x ઘન નું વિકલન એટલે 3 આ અહીંયા ગુણાકારમાં લેવાશે nx n-1 એટલે 3x 3 - 1. ત્યારબાદ પ્લસ ચિહ્ન છે એટલે અહીંયા પણ આપણે પ્લસ કરીશું. x² હોય આપણે જોયું કે x² નું વિકલન થાય
2x, પછી માઇનસ ચિહ્ન છે એટલે વચ્ચે માઇનસ લખ્યું, x નું વિકલન 1 થાય એ પણ આપણે જોયું હતું, અને 1 અચલ છે જેનું વિકલન 0 થાય. હવે આ બધા જે ઘાતાંકમાં જે કઈ સંખ્યાઓ છે એને આપણે જો સાદું રૂપ આપીએ તો કંઈક આવું આવશે, 4x નો ઘન, પછી 3x ની 3 - 1 એટલે કે 2 ઘાત, પ્લસ 2x -1, છેલ્લે પ્લસ 0 લખવાની જરૂર નથી. તો મૂળ y અને આ છે તેનું વિકલન ફળ. પ્લીઝ મિત્રો ક્યારેક પણ આ dy/dx લખ્યા વગર સીધું ઇક્વલ ટુ ના લખતા, કારણ કે આ વિધેય છે, આ એનું વિકલન ફળ છે, એટલે ભૂલથી પણ અહીંયાથી સીધું આ ના લખો, dy/dx બરાબર આ તમારે લખવાનું છે. આ થયું સરવાળો બે વિધેયોનો હોય કે બાદબાકી હોય. હવે આ રીતે નેક્સ્ટ નિયમ ગુણાકારનો મેડમ તમને સમજાવશે. ગુણાકારનો નિયમ મિત્રો પ્લસ માઇનસ નો નિયમ જોઈ લીધો, પહેલા આપણે k વાળો નિયમ જોયો. હવે મિત્રો આપણે ગુણાકારનો નિયમ જોઈશું. સ્લાઇડમાં જોઈએ તો તમે જોશો કે ગુણાકારની અંદર તમારી પાસે y = u મલ્ટીપ્લાઇડ બાય v છે. એનો તમારે વિકલન લેવાનો હોય તો dy/dx જે તમારો y નો વિકલન છે, dy/dx = પહેલા તમે સમની અંદર જે પણ u ધાર્યું હોય એ u લખી દો, અને v નું તમારે વિકલન dv/dx લખવાનો છે, પ્લસ v તમે જે પણ ધાર્યું હોય અને પછી ગુણાકાર du/dx. મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે ગુણાકાર જોડે તમારે પ્લસની કિંમત રાખવાની છે. આ તમારો નિયમ છે જો તમે u × v એવા બે જ વિધેયો હોય તો. હવે ધારો કે તમારી પાસે હોય u × v × w, 3 છે તમારી જોડે, તો એનો ફોર્મ્યુલા બેઝિક તો આવો જ રહેશે પણ થોડોક એક્સટેન્ડ થશે. dy/dx પહેલા જ્યારે તમારી પાસે બે વિધેયો હતા ત્યારે તમે એક અહીંયા લખ્યો હતો અને બીજાનો તમે ડેરિવેટિવ શોધ્યો હતો. હવે તમારી જોડે u, v, w 3 વિધેયો છે, તો પહેલા બે u × v કરો અને ત્રીજો dw/dx નો તમારે વિકલન શોધવાનો, પ્લસ બીજા બે લો u અને w. તો હવે v બાકી રહ્યો તો dv/dx, v નો તમારે વિકલન રહેવાનો રહેશે. લાસ્ટમાં પ્લસ v × w, બાકી શું રહ્યું? v પતી ગયો, w પતી ગયો, u બાકી રહે છે, તો du/dx. મિત્રો આ ગુણાકારના નિયમો તમે લખી લેજો. આજે તો ખાસ કરીને આપણે આ નાના નિયમનો જ ઉપયોગ કરીશું આપણા નેક્સ્ટ બે સમ્સની અંદર. નેક્સ્ટ સેશનમાં જ્યારે એડવાન્સ સમ્સ કરીશું ત્યારે આપણે જોઈશું કે 3નો પણ ઉપયોગ કેવી રીતે થાય છે. સમ નંબર 1 આપણે જોઈએ મિત્રો. અહીંયા છે y = x² - 3x + 1, એને આપણે u ધારી લીધો છે, ગુણ્યા 5x + 3. આ 5x + 3 ને આપણે v ધારી લઈએ. એટલે આપણે જોયું, આપણું તમને યાદ હોય તો y = u × v તમારો ગુણાકાર છે, એનું તમે વિકલન કરો તો dy/dx u જે આપણે ધારેલું છે × du/dx. x² - 3x + 1 નું વિકલન નો આન્સર. હવે આપણે આન્સર ડાયરેક્ટલી જોઈશું, તમે સૂત્ર ખબર પડી ગયો છો માની લેશું. x² નું વિકલન 2x -3x, x નું પાવર 1 છે, મેડમે તમને શીખવાડ્યું કે 1 હોય તો એનું તમારે x પાવર 1 છે તો 1 જ રહે, તો -3 નો -3 ગુણ્યા 1 = -3. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, 1 છે એની જોડે કોઈ x નથી, તો 1 તમારો જે ફિક્સ કિંમત છે, કોન્સ્ટન્ટ કિંમત છે, અચલ કિંમત છે, એનું તમે જ્યારે વિકલન લો તો એનું આન્સર થાય છે 0, પણ આપણે અહીંયા +0 લખેલો નથી, એટલે x² માટે 2x, -3x નું વિકલન 3 અને +1 નું વિકલન કશું જ નહીં 0, એ આપણે અહીંયા લખ્યું નથી. એ જ રીતે v નું વિકલન dv/dx x ના સંદર્ભમાં, તો 5x નું વિકલન 5. આપણે આગળ ડિસ્કસ કર્યું 3 જોડે કોઈ x નથી, તો 3 નું કશું પણ નહીં, +0 જે આપણે અહીંયા છાપેલો નથી. આપણું જે નિયમ હતો ગુણાકારનો એ આ છે. એની અંદર હવે આપણે જે બી વસ્તુઓ શોધી છે એ બધી વસ્તુઓ માત્ર સબસ્ટિટ્યુટ જ કરવાની છે. એટલે u ની જગ્યાએ આપણે આખો જે u ધાર્યો હતો એને આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરી દીધો. dv/dx આપણે અહીંયા શોધ્યું 5, એને સબસ્ટિટ્યુટ કર્યું, પ્લસની જગ્યાએ પ્લસ, v ની જગ્યાએ
v જે ધાર્યું હતું 5x+3 એ સબસ્ટિટ્યુટ કર્યું ગુણ્યા du/dx આપણે 2x-3 શોધેલું. એ બધી કિંમતો આપણે તમારા નિયમની અંદર માત્ર મૂકી જ દીધી છે અને નોર્મલ મેથેમેટિક્સ પ્રમાણે આપણે 5 નો ગુણાકાર આની અંદર કરીશું અને 5x+3 અને 2x-3 નો ગુણાકાર કરીએ તો આપણને આ આખી વસ્તુ તમે જુઓ છો એ રીતે તમને મળે છે. હવે તમને ખ્યાલ જ છે કે આ 5x² છે અને અહીંયા 10x² છે, બંનેનો પ્લસ કરીએ તો તમને મળશે 15x². અહીંયા 15x છે, અહીંયા 15x છે, એક માઇનસ માઇનસ અને પછી અહીંયા 6x છે, એનું કેલ્ક્યુલેશન -24x +5 -9 એનું કેલ્ક્યુલેશન -4. એટલે બધી કિંમતો આપણે સબસ્ટિટ્યુટ કરી છેવટે આપણને y આપણે જે સમ હતો એનો વિકલન એટલે કે dy/dx ગુણાકારના નિયમ પ્રમાણે તમને મળે છે 15x² -24x -4. આ એક સિમ્પલ સમ હતો મિત્રો, જ્યાં આપણે આ u અને v નોર્મલ નંબર્સ હતા. સેકન્ડ સમની અંદર થોડીક લેવલ ઓફ ડિફિકલ્ટી થોડુંક વધારી દઈએ આ રીતે. અહીંયા સેકન્ડ સમની અંદર ગુણાકારનો જ છે, x³ બરાબર u ધારી લઈએ, e⁻x તમને યાદ હશે આપણે e⁻x ને આગળ આપણે ચર્ચા કરી છે, એને આપણે v ધારી લઈએ. ફરી u = x³ એનું આપણે ડિફરન્સિએશન લઈએ એટલે u છે મિત્રો એટલે du/dx રહેશે, એનું વિકલન x³ નું 3x². આ ક્યાંથી આવ્યું તમને ખ્યાલ આવી ગયો હશે, 3 નીચે લઈ આવ્યા, 3 નો પાવર 1 માઇનસ થાય એટલે 2. e⁻x નું મેં તમને સમજાવ્યું હતું, e⁻x નું આન્સર સૂત્ર e⁻x જ રહે છે. એઝ યુઝ્યુઅલ y u × v ગુણાકારનો આપણે નિયમનો ઉપયોગ કરીએ. આ આપણો નિયમ હતો, dy/dx નો આન્સર હતો. કિંમતો આપણે સબસ્ટિટ્યુટ કરીએ છીએ, u ની જગ્યાએ x⁻3, dv/dx ની જગ્યાએ ex, v ની જગ્યાએ ex અને du/dx 3x². ફરી બ્રેકેટો આપણે મલ્ટીપ્લાય કરીશું તો આપણને શું મળે છે, x³ ex + 3x² ex. મેથેમેટિક્સમાં જેટલું કોમન બને એટલે આપણે કોમન બહાર કાઢી જ નાખીએ છીએ. તો e⁻x બંને જગ્યાએ કોમન છે, x² પણ કોમન છે, કોમન કાઢી લઈએ તો ગુણાકારના નિયમ પ્રમાણે y x³ ex નું વિકલન dy/dx x² ex (x+3). વી હોપ કે આ બે સમ્સ તમને ગુણાકારનો નિયમ ખબર પડી ગયો છે. હવે આપણે આગળ વધીએ છીએ નિયમ નંબર 4 ભાગાકારનો. હવે ભાગાકારના નિયમમાં આપણે થોડુંક હજુ આપણે અઘરું કરતા જઈએ છીએ, એટલે અમે કરતા નથી અઘરું, એ તો નિયમો એ પ્રમાણે ગ્રેડેડ રીતે અમે મૂક્યા છે અહીંયા. કે પહેલો સરવાળા બાદબાકીનો બહુ જ સહેલો હતો, ફક્ત તમારે બેને સરવાળો કે બાદબાકી જ કરવાની હતી મિત્રો. ત્યારબાદ થોડું ગુણાકારના નિયમમાં એક સમયે એક પદમાં એક જ વિધેયનું વિકલન કરવાનું, બીજું એમને એમ મૂકવાનું, અને એ રીતે આપણે વિકલન કર્યું હતું. એ ભાગાકારનો નિયમ તમે જોશો તો એમાં u/v એવા બે પદોનો ભાગાકાર જો હોય તો dy/dx જો આપણે લઈએ તો કેવી રીતે લખવાનું એનું નિયમ રૂપે તો જુઓ તમે, v આ નીચેનો છેદનું પદ લેવાનું ગુણ્યા જે અંશનું પદ છે એમાં du/dx તમે લો, ઉપરનું જે વિધેય છે એનું વિકલન, માઇનસ પછી લો અંશનું વિધેય u અને તેને છેદના વિધેયના વિકલન ફળ વડે ગુણો. આ બધાને નીચે છેદમાં v જે છે એના વર્ગ વડે ભાગ આપો. આ મોટું સૂત્ર છે માની લઉં છું, પણ તમે જેમ જેમ એની પ્રેક્ટિસ કરશો તેમ તેમ તમને ચોક્કસ વધુ સારી રીતે ફાવશે. આ આખા નિયમમાં આપણે v અને u નું વારાફરતી વિકલન લઈ રહ્યા છીએ, વચ્ચે માઇનસ ચિહ્ન છે, નીચે v નો સ્ક્વેર છે, એ ખાસ ધ્યાન રાખજો. સમ નંબર 1 માં આપણે સમજી લઈએ, જાણી જોઈને જે પહેલા આપણે u અને v લીધા હતા એ જ આપણે ફરી લઈએ, જેથી તેના વિકલનો તો આપણી પાસે છે જ. ઉપર u નીચે v તમે જુઓ અને આપણે કહીશું u/v. તો આમાં u x² - 3x + 1 છે, જેનું વિકલન 2x - 3 થાય. v આવશે 5x + 3 જેનું વિકલન 5 થાય. હવે અહીંયા આ આપણો નિયમ છે, આ નિયમ ભાગાકારના નિયમનું સૂત્ર છે, તેમાં જે તે સ્થાને યોગ્ય કિંમતો મૂકીશું તો કંઈક આવું આવશે. જો v એટલે સીધું 5x + 3, du/dx એટલે 2x - 3, u
એટલે x² - 3x + 1 અને dv/dx એટલે 5 અપોન છેદમાં v એટલે કે 5x + 3 નો સ્ક્વેર. ઉપર આ જે કૌંસ છે એને આપણે જો છોડીએ તો 10x² - 15x પછી 6x - 9 આ બાજુ 5 વડે દરેક પદને ગુણીએ તો -5x² + 15x - 5 છેદમાં આવશે 5x + 3 નો સ્ક્વેર. આ છેદને હવે આપણે અડતા નથી, એમને એમ કન્ટિન્યુ છેક સુધી રાખીશું. નેક્સ્ટ સ્ટેપમાં તમે જુઓ 10x² - 5x² એટલે 5x² - 15x અને +15x એ તો સીધા કેન્સલ થઈ જશે. રહેશે શું? x વાળું પદ એ માત્ર 6x અને -9 - 5 એટલે -14 થાય છે. એટલે 5x² + 6x - 14 upon 5x + 3 એ જે આપણું મૂળ વિધેય હતું એનું આ વિકલન ફળ મળ્યું. બીજું સમ જોઈ લઈએ. આમાં ફરી આપણે જે પહેલા 2 u અને v લીધા હતા એને જ આપણે ચાલુ રાખ્યા છીએ, જેથી કરીને તમને મૂળ અહીંયા અત્યારે આ દાખલામાં માટે આપણો ઉદ્દેશ છે કે તમે નિયમો સમજો. આને આપણે કહીએ છીએ u/v. હવે દરેક વખતે u એટલે x³ એનું વિકલન, v એટલે ex એનું વિકલન, આટલું લાંબુ તમે એક વખત સમજી લો પછી લખવાની જરૂર નથી. સીધું u શું છે એ જ્ઞાત હોય, v શું છે એ જ્ઞાત હોય તો એના વિકલન ફળો જ આપણે સીધા મૂકતા જઈશું. કઈ રીતે જોઈ લો મિત્રો. આ છે આપણું સૂત્ર ભાગાકારના નિયમનું. એ સૂત્રમાં v ની જગ્યાએ v મૂકીશું, વિકલનની જગ્યાએ વિકલન મૂકતા જઈએ. તમે જોશો નેક્સ્ટ સ્ટેપમાં v એટલે કે ex પછી dv/dx, પણ u શું છે? x નો ઘન, એનું વિકલન શું આવશે? 3x². પછી આવશે u, તો u છે x³ તો એ આવ્યું, અને dv/dx એટલે ex એ ex થયું અને એના છેદમાં આવ્યું. એને સાદું રૂપ આપીને આપણને આવું વિકલન ફળ મળ્યું છે. મિત્રો આપણે આ 4 નિયમો જોયા. હવે નેક્સ્ટ ટાઈમ આપણે આનામાંથી કેવી રીતે અલગ અલગ જુદા જુદા હજુ મોટા વિધેયોનું આપણે વિકલન કરીશું એ જોઈ લઈએ. હજુ આપણો એક છઠ્ઠો નિયમ જેને સાંકળનો નિયમ કરવા કહીએ છીએ એ બાકી છે. એ અને બીજા દાખલાઓ આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. ત્યાં સુધીમાં હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ. Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.